જ્ઞેયનું જ્ઞાન નથી. હા, અને જ્ઞેયમાં નિમિત્ત પણ નથી. જો જ્ઞેયને નિમિત્ત આપો તો ઉપાદાન નથી રહેતું. સ્વાભાવિક જ્ઞાન ના રહ્યું. જ્ઞાન નૈમિત્તિક ના હોય. ન હોય, સ્વાભાવિક હોય. નિમિત્ત નિરપેક્ષ હોય. ઉપાદાનને કોઈ અપેક્ષા ન હોય, છતાં હેતુ નથી. બરાબર. નિમિત્તની અપેક્ષા લઈને સમજાવે છે, પણ જ્ઞાન એવું નથી. એવું નથી. જ્ઞાન એવું નથી. એવું નથી જ્ઞાન કે પગને જાણે એટલે જ્ઞાન છે. એટલે જ્ઞાન છે. લાકડાને પાડે માટે અગ્નિ એમ છે નહીં, તો પરાધીન થઈ ગયા અગ્નિ. નિમિત્ત નૈમિત્તિક અલગ ચીજ છે સમજાવવામાં, અને ક્ષણિક ઉપાદાન અલગ ચીજ છે. ખરેખર છે નૈમિત્તિક ને ક્ષણિક ઉપાદાન થી જોઈ લો, કામ થઈ ગયું. એટલું જ રહસ્ય છે. નૈમિત્તિક કહેવાય એ વખતે તમે નૈમિત્તિક તરીકે ન જુઓ, તો નિમિત્ત નો અવલંબન આવશે. જો નૈમિત્તિક જોશો અને જો ક્ષણિક ઉપાદાન થી જોશો તો કોઈનો અવલંબન નહીં હોય. કેમ કે ઉપાદાન ને અવલંબન ન હોય, કોઈની અપેક્ષા જ ન હોય. અપેક્ષા ન હોય. એમના સ્વશક્તિ ના ઉપાદાન. એટલે જ્ઞેય કરતા છૂટતા નથી. કેમ કે જ્ઞેય થી જ્ઞાન થતું નથી, અને જ્ઞાન થવામાં જ્ઞેય નું નિમિત્ત ન હોય. નિમિત્ત તો સમજાયું અમે. જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયક છે, તો પણ જ્ઞેય કરતા છૂટતા નથી. હવે એ જ્ઞેય કરતા છૂટતા કેમ નથી? જો આગળ ન વિધો તો જ્ઞેય કરતા છૂટતા આવી જશે. માટે જ્ઞેય કરતા છૂટતા કેમ નથી? કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટિટી છે. જ્ઞેય કરતા છૂટતા કેમ નથી? ઈ નૈમિત્તિક કેમ નથી? ઈ સ્વાભાવિક કેમ છે? કારણ કે જ્યારે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાયક જ જણાય છે. જ્ઞેય નથી જણાતું ને જ્ઞાકાર જ્ઞાન પણ જણાતું નથી. જ્ઞાનાકાર થઈ ગયું જ્ઞાન. એમ કે છે જો નથી જણાતું, જ્ઞાકાર જણાતું નથી, એટલો જ્ઞાયક જણાય છે. કારણ કે જ્ઞેય કરતું એટલે અજ્ઞાન કેમ નથી? અજ્ઞાન કેમ થતું નથી? જો અહીંયા આવી જાય તો અજ્ઞાન ન થાય, નહીંતર અજ્ઞાન થઈ જાય. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞેય કરતા છૂટતા તેને નથી. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયને જ્ઞાન નથી જાણતું. ભલે જ્ઞાકાર અવસ્થા મેં કહીએ પણ જ્ઞેયને નથી જાણતું. જ્ઞાકાર અવસ્થામાં એ જ્ઞાન કોને જાણે છે? શું જણાય છે? જ્ઞેય જણાય છે કે જ્ઞાયક જણાય છે? તો જ્ઞેય કરતા છૂટતા નથી. અનુભૂતિ થઈ ગઈ. પદાર્થ સામે હોય, ટુવાલ ટુવાલ ઉભો હોય, લટકતો હોય, કે આ ટુવાલ જણાય છે. જો ટુવાલ જણાય છે તો જ્ઞેય કરતા છૂટતા આવી ગઈ. ભલે એ જ્ઞાનમાં એ નિમિત્તપણે પેલું હતું, પણ પછી જો એ જ જણાય કરે અને ત્યાંથી વ્યાવૃત ન થાય તો જ્ઞેય કરતા છૂટતા થઈ ગઈ. પણ એના ઉપરથી લક્ષ છૂટી જાય છે કે જ્ઞેયને હું જાણતો જ નથી. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો, સ્વભાવ પર્યાય પ્રગટ થઈ ગયો કે જાણનાર જણાય છે મને. તો જ્ઞાન વ્યાવૃત થઈને અંદરમાં આવ્યું ને, તો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયું. એટલે જ્ઞાકાર અવસ્થા બંધ થઈ ગઈ. પછી શરૂઆત ભલે થઈ, એક કારણ કે જ્ઞાકાર અવસ્થા લીધી. જો કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એવો જે સંયોગ ઉભો છે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, એવી અવસ્થામાં જ્ઞેય જણાય છે, પર જણાય છે કે સ્વ જણાય છે? બસ આના ઉપર પરના પ્રતિભાસ વખતે પર જણાય છે કે સ્વ જણાય છે? એક લીટીમાં માલ છે. આમાં અનુભવ થાય.
જ્ઞાકાર અવસ્થામાં હાજી. જ્ઞાયકપણે જણાવ્યો, જાણનાર છું એમ જણાવ્યો. આનો જાણનાર છું એમ નહીં. નહીં. બરાબર. ભલે નિમિત્તપણે હો, હા. પણ જણાય છે શું એ વખતે? જો એ વખતે જ્ઞાયક ન જણાય અને એ જણાય તો જ્ઞેય કરતા શુદ્ધ અજ્ઞાન થઈ ગયું બેન. બરાબર. બરાબર. તો ઇન્દ્રિય જ્ઞાન નણાધિકારનું છે. છે ઈ તો. એ રોકાણું ક્યાં? ના, નહીં રોકાય. ક્ષણભર રોકાઈ જવું જોઈએ. રોકાઈ જવું જોઈએ. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યું, જાણનાર છું એમ જણાવ્યું. જાણનાર છું એમ જણાય, જાણનાર છું, જાણનાર છું એમ જણાય છે. જાણનાર છું એમ જણાય. એમ જણાય છે. હા. હા, હા. અને જાણનાર છું એમ જણાય છે ત્યાં કરતા કરવું નવની પણ થઈ જાય. બરાબર. હા, હા, હા. જાણનાર છું એમ જણાય છે. કરતા કરવું પણ થઈ જાય ને. જણાયો પોતે ને જાણ્યો પોતાને જાય. પોતાને જાય. ઓલું જ્ઞેય તો ઉડી ગયું. શુદ્ધ કરતા કરવું. જ્ઞેયના લક્ષથી સમજાવે છે, પછી વ્યાવૃત થઈ જાય છે. હા. બીજું ઉપાય નથી. જ્ઞાકાર થવાથી એમ કહ્યું. હા. જેનો પ્રતિભાસ થાય છે ને હા, થાય છે ને, એટલે સમજાવે છે. સમજાવે છે. પણ જેનો પ્રતિભાસ થાય છે ઈ જણાય છે કે જાણનારો જણાય છે? હા, જાણનારો જણાય છે તો અનુભવ થાય એમ કહે છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો. જ્ઞેય જણાણું, જણાણું કે સ્વ જણાણું કે સ્વ જણાયો તે બહુ સરસ. હા, હા. એ જ્ઞાકાર અવસ્થામાં જો જ્ઞાયક જણાય તો સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં તો જણાય જ. એમાં તો જ્ઞેય નિમિત્ત પણ નથી. નથી. એમાં જ્ઞેય નિમિત્ત પણ હતું, હાજી. હતું ત્યાં. પણ નિમિત્ત હતું એ તિરોભૂત થઈ ગયું. હાજી. જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય અને સામાન્યનો આવિર્ભાવ થઈ ગયો એ વખતે. હા, હા. બહુ સરસ. નાદી મીઠા દ્રષ્ટિને પેલો આવિર્ભાવ હતો એ પેલો તિરોભાવ થાય. હાજી. તિરોભાવ થઈને જ્ઞાયક જણાણો બરાબર. અને પછી સ્વરૂપની પ્રકાશનની અવસ્થામાં પણ એમાં તો પ્રશ્ન છે જ નહીં. એમાં તો નિમિત્તે નથી. હા. નિમિત્ત વખતે ઉપાદાન જણાવે. જણાનો. હા. નિમિત્ત વખતે ઉપાદાન ઉપાદાનનું તો ઉપાદાનના લક્ષ્ય તો ઉપાદાન જણાય ને. બરાબર. બહુ સરસ. નિમિત્તના યોગમાં ઉપાદાન જણાય છે બેન. હાજી. બરાબર. પુરુષાર્થ તો એમાં છે, નિમિત્તના યોગમાં ઉપાદાન જણાય. હા, એ પુરુષાર્થ. જ્ઞાનથી શરૂઆત હોય ને પુરુષાર્થની. જાણનારો જણાય છે પણ જણાતો જ નથી. એ બસ નીચે જ આવી ગયો. બહુ સરસ. અને શક્તિ બહુ છે સમજાવવાની. ચંદ્રાચાર્યની શક્તિ અત્યંત છે. ગજબ, ગજબ. બે શબ્દ ભાઈ એવા જ્ઞાકાર રાખ્યો ને જ્ઞાકાર ઉડાડી નાખ્યો. ઉડાડ્યું નહીં. હા. જ્ઞાકાર રાખી છતાં જ્ઞેયનું લક્ષ છોડાવી છોડાવી દીધું. દીધું. એટલે જ્ઞાકારનો તિરોભાવ થઈ ગયો. તિરોભાવ થઈ ગયો અને જાણનારો જણાય ગયો. એનો આવિર્ભાવ થઈ આવ્યો. ગયો. જ્ઞાકાર અવસ્થામાં નાયકપણે જણાયો હા, હા, હા. તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ નાયક જ છે એમ લેવું છે. એ છે ને હાજી. સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ કેમ લીધું કે હા સવિકલ્પમાં જાણનાર જણાય છે, નિર્વિકલ્પમાં જાણનાર જણાય છે. જાણનાર જ જણાય છે બધી અવસ્થાઓ. હર હાલતમાં જાણનારો જણાય છે. પણ વિનાયક જ છે. હવે એક દ્રષ્ટાંત આપે છે. દીવાની જેમ કરતા કર્મ અનન્ય પણ હોવાથી, હવે કરતા કર્મ અનન્ય એનો પોતે અર્થ કરે છે. પોતે જાણનારો માટે પોતે કરતા, કરતાની વ્યાખ્યા જાણનારો માટે કરતા અને પોતાને જાણ્યો. જો વરને ન જાણ્યું અને પર્યાયના ભેદને પણ ન જાણ્યું, બે કાઢ નાખ્યું. સદબુદ્ધ વ્યવહારને ઉડાડ્યો, સદબુદ્ધ વ્યવહારને ઉડાડ્યો ને નીચે આવી ગયો. બરાબર. અજ્ઞાનનો નિશ્ચય છે. હાજી. બરાબર. આ
જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. બરાબર. બંને ન જાણ્યું અને જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે એને પણ ન જાણ્યું. પર્યાયથી કેટલું બંધ થઈ ગઈ. થઈ ગઈ. હા, હા, હા. આહા. અદ્ભુત છે હો. બહુ સરસ. જ્ઞાનની પર્યાય કર્મ ન થાય. આત્મા કરો. આખો આખો. પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કરતા. અપરિણામી તો રહ્યો એમને હા. પણ એનું લક્ષ્ય કરીને એ પરિણમે છે તો પરિણામી આત્મા કરતા અને પરિણામી આખો આત્મા કરતા. એમ. એક જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય અભેદ નથી. યા બરાબર. કોઈ ભેદ દેખાતો નથી. આ જ્ઞાતા આ જ્ઞેય ને આ જ્ઞાન એવું કઈ છે એમ પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞેય. નહીં થઈ. આ દ્રષ્ટિપૂર્વક આ જ્ઞાન છે. જ્ઞાન. પેલા પારામાં દ્રષ્ટિ અને બીજા પારામાં જ્ઞાન છે. આ રીતે થાય છે. હવે કે છે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કરતા. હવે એક કૌંસ કરે છે દીવાની જેમ એવો હતો ને શબ્દ એનો મૂળમાં ક્યાંય ખુલાસો નથી. દીવાની જેમ બસ. હવે દીવાની જેમ એટલે શું? જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે. દીપક છે એ કરતા છે અને ઘટપટ ગણાય છે એનું કર્મ છે એમ નથી. ભલે ઘટપટ નિમિત્ત છે, નિમિત્ત રાખ્યું પણ એ કર્મ નથી થતું અને એ પ્રકાશમાં નિમિત્તે થતું નથી. કરતા કર્મનો નિયમ કેવું છે ને જેમ દીપક ઘટપટને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક જ છે. ભલે એનો જે પ્રકાશ છે એ દીપકને પ્રકાશે. જેમ જ્ઞાન ભલે જ્ઞેયને જાણે એ વખતે આ પ્રકાશ ભલે ઘટપટને જાણે તો એ વખતે ઘટપટ એનું કર્મ નથી થતું. પ્રકાશ છે એ કર્તા અને પ્રકાશ્ય કર્મ થતું નથી. કર્તા કર્મનો અનનિપુણું આ સિદ્ધ કરે છે. ઘટપટ જ્યારે નિમિત્ત બને છે પ્રકાશ વખતે ઘડાને હટાવવો નથી એમ કે છે. ઘડો ભલે રહ્યો પ્રકાશ થયો ભલે પણ એ ઘટપટને પ્રકાશિત કરવાની અવસ્થામાં એ કર્તા કર્મનો અનનિપુણું ક્યાં થાય છે? દીપકની સાથે. દીપકને પ્રકાશવું અને પ્રકાશવું પણ દીપકને અને પ્રકાશક પણ દીપક. હવે પ્રકાશની અવસ્થામાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય એ લેવું છે. ઘટપટને પ્રકાશવાની અવસ્થામાં દીપક દીપક જણાય છે એમ. આપણે ઓલો દાખલો આપીએ છીએ ને એ દાખલો બરાબર બંધ છે. દિવસ તો બને છે પણ દીપકને જ પ્રસિદ્ધ કરે છે. એનો પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે છે અને પરને પ્રસિદ્ધ કરતો. અને જેને એમ લાગે છે કે દીપક પરને પ્રસિદ્ધ કરે છે એને પ્રકાશ થઈ ગયો અને પ્રકાશ હાથ નથી ગયો. અજ્ઞાન થઈ ગયું. તથા સંબંધી બરાબર. અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું. દ્રષ્ટિમાંથી અંધારું. એટલે આ દાખલો પણ સારો છે. દ્રષ્ટાંત પણ દીપકની જેમ બસ. ઘટપટને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એમ કહ્યું ને ઈ. અને પોતાને ઓલું સ્વરૂપ પ્રકાશની અવસ્થા લીધી. હવે દીપકમાં એ સ્વરૂપ પ્રકાશની અવસ્થા બોલો. પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ અને કાંઈ એમ જ્ઞાયક જાણ. પરનો પ્રતિભાસ થાય છે ત્યારે જાણનાર જણાય છે અને પરનો પ્રતિભાસ મટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રતિભાસ પર લક્ષ છૂટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે પણ નાયક જ ગણાય છે. સવિકલ્પ દશામાં ભેદમાં આવે ત્યારે પરનો પ્રતિભાસ દેખાય છે. દેવ છે, ગુરુ છે, શાસ્ત્ર છે.
એ વખતે પણ જાણનાર જણાય છે, જણાય છે. બરાબર. પર જણાતો નથી. કેમ કે જ્ઞાનને પરનું અવલંબન હોય જ હોય નહીં. જ નહીં. અવલંબન એક આત્માનું છે, જેનું અવલંબન છે એ જણાય છે એ જણાય છે. હર હાલતમાં. બરાબર. બોલો, હવે આ પારો પૂરો થયો. એમાં કઈ કાઢવું હોય, હજી વિચારવું હોય, ચર્ચા કરવી હોય તો કરો. કેમ કે આ વિષય બહુ જણાઈ ગયો છે, હા. એટલે અત્યારે ટૂંકાણમાં હા. આવ્યું. હા. પણ મુદ્દાની વાત બધી લઈ બધું લીધી. આવી ગયું એકદમ. બધું આવી ગયું. પેલા નિમિત્ત નૈમિત્તિક પાડી વાત અને પછી ક્ષણિક ઉપાદાનમાં લઈ ગયા યોગ્યતા. બરાબર. નિમિત્ત નૈમિત્તિક સમજ છૂટી જાય. छूटी जाए. એટલે નિમિત્ત નૈમિત્તિક कहने से उसके साथ संबंध लगता है. નિમિત્ત નૈમિત્તિક નથી, ક્ષણિક ઉપાદાન છે તો નિમિત્તનો લક્ષ છૂટી જાય છૂટી જાય છે, એટલે ક્ષણિક ઉપાદાનમાં આવતા એ જ્ઞાયકમાં આવી જાય છે. ન્યાયકમાં જ આવી જાય છે. ક્ષણિક ઉપાદાનમાં કયું એટલે હું એનો કરતા નથી, કરતા નથી. અકર્તામાં આવી જાય છે. પહેલા તો નૈમિત્તિક ને ક્ષણિક ઉપાદાન તરીકે જો વાહ, પહેલી વાત એ. પહેલી વાર શરૂઆત આ છે. આખો સંસાર નિમિત્ત નૈમિત્તિકનો ઉભો થયો બહુ છે. જ છે. નિમિત્ત નૈમિત્તિકને સાચું માન્યું છે. સાચું ભાઈને ખોટું છે આ. એટલે દ્રષ્ટિ સંયોગથી જુએ છે. હા, સંયોગથી જુએ છે. આ પંખો ફરે છે, ઇલેક્ટ્રિક ફેરવતું નથી, પણ ઇલેક્ટ્રિકમાં નિમિત્ત છે. નિમિત્ત વિના ન થાય. ગયો દુનિયામાંથી. આને નિમિત્તની અપેક્ષા નથી, એટલે ઉપાદાનથી જો એની સ્વશક્તિ હા, હા, હા. ત્યારે ઈ દેખાય. એની ક્રિયાવતી શક્તિથી જોતો ખરો તો પરમાણુને, તો કોઈ નિમિત્તની અપેક્ષા એને આવતી હા. નથી. આ દ્રષ્ટિ જ કોઈ અલૌકિક છે. ઉપાદાનની દ્રષ્ટિમાં નિમિત્ત દેખાતું જ નથી. કોઈ નિમિત્ત ક્યાં રહ્યું નથી. દેખાય જ નહીં. નિમિત્ત દેખાય તો ઉપાદાન નહીં ના દેખાય, દેખાય. બરાબર. અને ઉપાદાન દેખાય એને નિમિત્ત. ના દેખાય. બહુ સરસ. નિમિત્તનો લક્ષ છૂટી જાય. બરાબર. ઉપાદાનથી જોનારને નિમિત્તનો લક્ષ છૂટી જાય. બરાબર. નિમિત્તના લક્ષવાળાને ઉપાદાન દેખાય જ નહીં. તમારે એમ થાય છે એમ દેખાય નહીં. દેખાય નહીં. અલગ થયો એમ દેખાય. આનાથી થયું, આનાથી થયું, આનાથી એમ જ ગોઠાવી રાખે.